જય અલગધણી। ચોમાસાની ઋતુમાં જેમ નવા નવા બીજ આપણી ખેતીમાં આપણે વાવીએ છીએ, આપણા જીવન માટે, આપણા શરીરને પોષણ માટે, આપણા કુટુંબ પરિવારનું પોષણ માટે આ ખેતીવાડી કરતા હોય છે બધા ખેડૂતો મળીને, બરાબર। પણ એ બધા બીજ વાયા એમ આની અંદર પ્રભુ ભક્તિના બીજ નહીં વાવીએ તો આપણે ભક્તિનું ભાતું ક્યાંથી ભરીશું? પ્રભુ ભક્તિના બીજ નહીં વાવીએ તો ભક્તિનું ભાતું ભરી શકીશું નહીં। અને જ્યારે આ દેહ પડી જશે ત્યારે આ દેહને તો બાળી મૂકવામાં આવશે, કાં તો દફનાઈ દેવામાં આવશે, પણ અંદર રહેલો આત્મા છે એની શું ગતિ થશે? અંદર રહેલો આત્મા છે એને માટે તો આત્મિક દેહિક નહીં પણ આત્મિક એમ કહેવાય કે ભક્તિનું ભાતું સાથે કરતા જવાનું છે। જય અલગધણી।